સાગબારાના ખેડૂતોનો જંગલ જમીનનો મામલો ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સાગબારા તાલુકાના ખોપી ગામે ચોથા દિવસે સાંસદ મનસુખ વસાવા હાલ દિલ્હી હોવાથી તેમના સમર્થનમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આગળ આવ્યા હતા. આજે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ખોપી ગામે પહોંચ્યા. તેમની સાથે ભાજપના આગેવાનો કમલેશ પટેલ, રાજુભાઈ વસાવા સહિત લીલાબેન વસાવા પણ ધરણા પર બેઠા હતા. જો કે મહિલા આગેવાન લીલાબેન વસાવા 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હોય લીલાબેન વસાવાને સમર્થન કરી મહિલાની હિંમત માટે દાદ આપી અભિનંદન પાઠવ્યા. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ધરણા કર્યા હતા. જો કે ભાજપની સરકાર સામે જ ભાજપના આગેવાનોને ધરણા કરવાનો વારો આવ્યો હતો. એ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સાંસદ મુખ્યમંત્રીને મળ્યા છે ત્યારે અમને આશા છે કે એનું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય દર્શનાબેન પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકારને વિનંતી કરી હતી. ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી. ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ. અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે. ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી એને શું કરવું ને કેવી રીતના એને આગળ વધારવો કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં. અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે. આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्टीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर.